કાલે આપણે એક્ઝામ્પલ નંબર 7 જોયો હતો. હવે આજે એક્ઝામ્પલ 13 એફિશિયન્સીના બે એક્ઝામ્પલ આપણે કરવાના છે. એમાં કાલે એક કર્યો, આજે બીજો. એક્ઝામ્પલ 13 પેજ નંબર 62. હવે ક્વેશ્ચન તમે ગણો તો આટલો જ ક્વેશ્ચન છે, બીજું બધું હવે આન્સર સ્ટાર્ટ કરીએ છીએ. ક્વોન્ટિટી રેટ આપેલો જ હોય દરેક એક્ઝામ્પલમાં, અને આઇટમ નંબર ના આપો તો આપણે 1 2 3 4 એવી રીતે લખી દેવાનું. હવે ક્વોન્ટિટી અને રેટ મલ્ટીપ્લાય કરશો એટલે તમને વેલ્યુ મળશે. તે રીતે વેલ્યુ લખો. આ ક્વેશ્ચનમાં આપેલું છે આટલી વસ્તુ, ક્વોન્ટિટી રેટ, હવે એને તમે મલ્ટીપ્લાય કરો એટલે તમને અમાઉન્ટ મળશે. ક્વોન્ટિટી અને ટોટલ કરતો. હવે તમારે આમાં રેન્ક આપવાનો છે. રેન્ક તો જેની હાઈએસ્ટ વેલ્યુ હોય એને રેન્ક આપવાના. તો સૌથી હાઈએસ્ટ વેલ્યુ આવી છે 1, સેકન્ડ હાઈએસ્ટ વેલ્યુ 72, એના પછીની હાઈએસ્ટ વેલ્યુ 35, સોરી 39, 57 આવશે થર્ડ નંબર. અને પછી આવશે સેકન્ડ હાઈએસ્ટ 4, 35 ની નીચે 30 નંબર 5, I 90 seconds, 94. હવે 7 નંબર આવશે. એનાથી હાઈએસ્ટ પછી એનાથી હાઈએસ્ટ 10, 5, 11. એટલે છે હાઈએસ્ટ વેલ્યુમાં એને 1 આપવાના છે, હાઈએસ્ટ 2, 3 કે. હવે આ કોલમ આડાવડા છે. હવે આપણે શું કરીશું, આને સ્ટ્રેટ ફોરવર્ડ રેન્ક પ્રમાણે લઈ દઈશું. એટલે કોલમ સરખા કરી દેવાના. રેન્ક પ્રમાણે કોલમ તમારે સરખા કરી દેવાના. એટલે આ જે આડાવડા રેન્ક હતા એ આપણે હવે લાઇનસર જોડી દઈશું. એટલે 4-5 કોલમ આના લીધે વધી જાય છે, એ તો ના હોય. હવે ચલો ફર્સ્ટ રેન્ક. તો ફર્સ્ટ રેન્કમાં રહેલો કયા નંબરની આઈટમ છે? આઈટમ નંબર 11, ક્વોન્ટિટી 11500 અને અમાઉન્ટ છે 81650. આઈટમ 1, રેન્ક નંબર 1. હવે આપણે જે રેન્ક નંબર 2 જો બાજુમાં જ છે, રેન્ક નંબર 2 માં આઈટમ નંબર આવશે 2, ક્વોન્ટિટી 24000 આવશે 2. પછી રેન્ક નંબર 3 આવે આઈટમ નંબર 5, ક્વોન્ટિટી 38000 આ છે 57000. રેન્ક 4 આવે રેન્ક 4 એમાં આઈટમ નંબર 1 આવશે, ક્વોન્ટિટી 7000 અને 35. પછી ફિફ્થ નંબર આઈટમ નંબર 7, ક્વોન્ટિટી 60. જો આ વેલ્યુ છે ને તમારી ઘટતી જ જશે, એ રીતે સેટ કરેલું છે આપણે. 8172 વધી જાય તો આન્સર રોંગ હોય. હવે 6 નંબર 12 નંબરની આઇટમ્સ, એટલે અમાઉન્ટ જે છે ધીરે ધીરે ઘટતી જશે. નંબર 7 રેન્ક 6, સોરી આઇટમ નંબર 6, 40,000, 20,000. 8 નંબર
9 rank. So item number 4, 600, 10. And what 10 number item? હવે 11 rank. Item number also 8. 12. Content total તમારી પાસે છે 2,90,000. એમાં ટોટલ પણ આપણી પાસે છે 373,770. જો આપણે તો આજ પહેલા 4 કોલમ હતા એને ખાલી રીઅરેન્જ કર્યા છે આપણે. મેઇન છે આ વસ્તુ ક્વોન્ટિટીના ટકા લેવાના અને વેલ્યુના ટકાના આધારે આપણે આન્સર અપાશે. તો હવે પર્સન્ટેજ ઓફ ક્વોન્ટિટી એટલે અહીંથી લેવાના પર્સન્ટેજ ઓફ ક્વોન્ટિટી કઈ રીતે? તો ફર્સ્ટ 11,500 એ 11,500 ગુણ્યા 100 ભાગ્યા 219 આ રીતે કરવાનું. 11,500 into 100 કરો divided by 219 કરો એટલે ટકા નીકળશે તમારા 5.25 આવશે. એટલે 5.25. હવે પછી આના ટકા લેવા કઈ રીતે લેશો? તો 24,000 into 100 divided by 2,19,000 એટલે 24,000 ગુણ્યા 100 divided by 219 10.96 આવશે. તમને ખ્યાલ આવી ગયો? હવે 38,000 into 100 કરો divided by 2,19,000 17.35 આવશે. 7,000 ગુણ્યા 100 divided by 2,19,000 હવે એની કેલ્ક્યુલેશન કરતા જાઓ એટલે આવશે 1.87. મેં કાલે કહ્યું તમને લોકોએ કે ટોટલ 100 થવું જોઈએ. ભાઈ તમે ટોટલ કરો કે ના કરો ચાલે, બરાબર છે. હવે ક્વોન્ટિટીનું આવી ગયું. આ ક્વોન્ટિટી ટકા ક્યુમ્યુલેટિવ એટલે બધાનું ટોટલ કરવાનું. કાલે શીખવાડી તમને 5.25. હવે આમાં 5.25 ના બીજા 10 ઉમેરવાના. 5.20 આ ક્યુમ્યુલેટિવ ટોટલ છે એટલે બધું ટોટલ કરવાનું. 5.25 અને 10.96 કરો એટલે આવશે 16.21. પછી બીજા 17 ઉમેરો એટલે 33.56. પછી આ 3 ઉમેરવાના. પછી પાછળ તમારે શું કરવાનું? બીજા 27 ઉમેરો એટલે 64.16 થશે. હજુ 1.87 ઉમેરો એ રીતે ઉમેરતું જવાનું. બીજા 0.68 હવે જો આમાં આનું ટોટલ કરશો ને આનું તો 99.99 થાય છે. એટલે આપણે કાલે જુઓ 100.01 એટલે પોઈન્ટ ડિફરન્સ આવી શકે. એટલે આ તમારું 100% થઈ ગયું છે 100%.
હવે અહીં પણ 99.99 થાય છે તો આપણે 100 લખી દેવાના એટલે ટોટલ 100 થઈ ગયા એટલે પોઈન્ટ બરાબર 2-3 પોઈન્ટ ડેસિમલ પોઈન્ટનો ડિફરન્સ હોઈ શકે એટલે તમારે 100 લખી દેવાના એટલે આ આન્સર રાઈટ છે ખરો છે ટોટલ 100 થવા જોઈએ એટલે આ ક્વોન્ટિટીના પર્સન્ટેજ થયા હવે આપણે શાના પર્સન્ટેજ કાઢવાના વેલ્યુના એટલે ક્વોન્ટિટીના પર્સન્ટેજ ઉપર વેલ્યુના હવે વેલ્યુના પર્સન્ટેજ કઈ રીતે કરશો તો 81,650 into 100 81,650 into 100 divided by 373 ખબર ગુજરાતી કહો 81,650 અને ગુણ્યા 100 કરો અને ડિવાઇડ બાય 373 કરો એટલે આવશે 21.84 ચાલે તો 81,650 ગુણ્યા 100 કરવાનો ડિવાઇડ બાય 373 હવે રીતે 72,000 ગુણ્યા 100 કરો ડિવાઇડ બાય 373 57,000 ગુણ્યા 100 ડિવાઇડ બાય 373 હવે રીતે 35,000 into 100 divided by 373 કરો એટલે આ રીતે કરતા જાઓ એટલે આવશે 9.36 હવે આમાં આપણે ખરેખર થાય છે 99.98 2-3 પોઈન્ટનો ડિફરન્સ આવે તમને કહ્યું હતું લખી દેવાનું હવે ક્લિયર થઈ ગયું હવે આમાં હવે ક્યુમ્યુલેટિવ વેલ્યુ લેવાની એટલે પહેલા 21.84 પછી એમાં કેટલા ઉમેરો 21 માં 19 એડ કરો તો 41.10 આવશે પછી એમાં પાછા 15 એડ કરો 15 એડ કરો એટલે આવશે 56.35 પછી પાછા કેટલા એડ કરો 9 comes to 65.71 એમાં 8 ઉમેરો 73.74 પછી 6 ઉમેરવાના એવું કરતું જવાનું પછી હવે કેટલા ઉમેરવાના 5.25 હવે 4 ઉમેરવાના હવે આનો ટોટલ આવે છે 99.98 આવે છે આપણે 100 લખી દઈએ પોઈન્ટનો ડિફરન્સ તો રહેશે મેં તમને હમણાં જ કહ્યું હતું બરાબર છે એટલે આ ખાલી રફ છે એટલે તમે ટોટલ કરો એટલે 100 ની જગ્યાએ 2 ડેસિમલનો પોઈન્ટનો ડિફરન્સ આવવાનો વધી જાય ઘટી જાય ક્લિયર થઈ બધાને ચાલો હવે જો આ મેં ખાલી રફ બનાવી રાખ્યું છે એબીસી એનાલિસિસ એટલે શું એટલે આ તમારે એક્ઝામમાં લખવાની જરૂર નહીં આ તો તમને અહીં સમજણ પડે એના માટે એટલે આ ક્વોન્ટિટીના પર્સન્ટેજ છે આ વેલ્યુના મેં તમને કાલ કહ્યું હતું આપણે આન્સર આપીશું વેલ્યુ પર્સન્ટેજના આધારે ક્વોન્ટિટી નહીં તો પહેલાં 70% વેલ્યુ શામાં કવર થવી જોઈએ એ તો જો અહીં તમે ધ્યાન આપો હવે અહીં એમાં 65 થાય તો 65 છે તો તમે અહીં સુધી પણ આવી રીતે એ લખી શકો 65 સુધી એ 65 તો બહુ ઓછું છે તો 73 સુધી પણ જઈ શકાય એટલે 1% આગળ પાછા ચાલે એટલે હું એવું કરું છું કે 73 સુધી આપણે એ કેટેગરી આપીએ છીએ બરાબર એટલે 2% ઉપર નીચે ચાલે એટલે 70% સુધી એમાં જવાનું 65 થાય છે એટલે આપણે આ કવર કરી લીધું હવે 70% એમાં કવર થઈ ગયા બીમાં બીજા કેટલા કવર થવા જોઈએ બીજા 20 એટલે 70 + 20 90
એટલે 70 થી 90 નો ગાળો જશે બી માં, એટલે આ આવશે તમારું બી કેટેગરી. ચાલો અહીંયા 70% સુધી એમાં, 70 થી 90 વચ્ચે બી માં, અને 90 થી 100 એટલે બીજા 10% શામાં જશે? સી માં. એટલે આ ગાળો જે છે એ સી કેટેગરીમાં ગયો. ચાલો આવી ગયો. હવે જો અહીં રૂલ્સમાં ક્વોન્ટિટી લખેલા છે અહીં ધ્યાન જો. હવે આપણે 70% સુધી શામાં લેવાના? એમાં લેવાના ને, તો એ અહીંથી આપણે લીધું બરાબર છે. તો ક્વોન્ટિટી કેટલી થઈ છે? 10%. તો ક્વોન્ટિટીનું ટોટલ જો ક્યુમ્યુલેટિવ ટોટલ આ તો 64 થાય છે. ખરેખર નિયમ શું કહે છે? 10% કહે છે. હવે ક્વોન્ટિટી 64% થાય છે. તો આપણે ક્વોન્ટિટીને ઇગ્નોર કરીએ છીએ, આપણે આન્સર આપીએ છીએ વેલ્યુ પરથી. હવે બીજા આપણે 90 સુધી બીમાં કવર થાય છે બરાબર છે. 90 સુધી બીમાં કવર થયા તો ખરેખર ક્વોન્ટિટી કેટલી થઈ છે? 10 and 20 30. તો અહીં સુધી જો ક્વોન્ટિટી 30% કવર થઈ છે તો આપણે ક્વોન્ટિટી કેટલી થાય છે? 84. એટલા માટે આ ક્વોન્ટિટીનું જે ટોટલ છે આપણે ઇનર કોલમ રાખ્યું છે અને વેલ્યુ બહાર કાઢી. કેમ કે આપણે આન્સરના પ્રમાણે આપવાનું વેલ્યુ, ક્વોન્ટિટીને ધ્યાનમાં લેવાનું નથી, કારણ કે ક્વોન્ટિટી કોઈ જગ્યાએ આ રીતે મેચ થતી નથી. એટલે હવે આન્સર આવી ગયો આપણો. હવે આન્સર કઈ રીતે આપશો? હવે આન્સર લખી દેવાનો. કેટેગરી એ, કેટેગરી બી અને કેટેગરી સી. કેટેગરી એ, કેટેગરી બી, કેટેગરી સી. ચલો હવે એમાં કઈ કઈ આઈટમ આવશે અહીં જુઓ. 73 સુધી એમાં લેવાનું છે બરાબર છે. તો આઈટમ આ રહી, ક્વોન્ટિટી આઈટમ્સ આપણી આ રહી એ સુધી. એટલે 11 આવશે, 2 આવશે, 5 1 7 આવશે. 11 2 5 1 7. બરાબર છે. એટલે 11 2 5 1 અને 7 નંબર આઈટમ એમાં, એટલે આમાં તમારે વધારે કંટ્રોલ રાખવાનો. બી કેટેગરી, તો બી કેટેગરીમાં 3 આવશે. આવશે 12 6 and 3. હવે સી કેટેગરી આવ્યા. સી કેટેગરીમાં 3 છે, એટલે જો આઇટમ્સ નંબર 3. સોરી, આ અહીં ઊંચા વાળો આ આખી આઇટમ સીમાં જાય ને, એટલે 1 2 3 4 તમારે સમજ હશે સીમાં. આ સી કેટેગરી છે. ઓકે, તો 1 2 3 4, કારણ કે 70% સુધી એમાં આવ્યું, 70 થી 90 વચ્ચે બીમાં જશે અને 90 થી ઉપર સીમાં જશે. એટલે આમાં 4 આઈટમ આવશે. આઈટમ નંબર 4 10 8 9. ચાલો અહીં બધા 4 10 8 9. એટલે એમાં આ ક્વોન્ટિટી છે 11 2 5 1 નંબરની, 12 6 3 બીમાં અને સીમાં 4 10 8 9 આઇટમ્સ બીમાં છે. તો ધીસ આ એક્ઝામ્પલ ઓવર. ઇન્વેન્ટરી કંટ્રોલમાં આપણી પાસે 2 એક્ઝામ્પલ હતા, કાલે એક સોલ્વ કર્યો અને બીજો એક્ઝામ્પલ.